નમસ્તે બાળ દોસ્તો અને વાલી મિત્રો, કેમ છો? મજામાં ને? હા, હવે આજે હોમ લર્નિંગ કાર્યક્રમ અને વિષય વસ્તુ ગણિત એમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે પુનરાવર્તન કરી લઈએ. તો 11થી 20 સુધીની સંખ્યાઓમાં હું તમને કેટલાક પલાખા પૂછીશ, તમે એના જવાબ આપશો ને? સરસ, આપશો. ચલો ધ્યાન રાખજો. 11 કેમ થાય? તમને ખબર છે ને? હા, કોઈક બોલ્યું 10 ને 1 11. તો પછી 10 ને 3 કેટલા થાય ભાઈ? 13. કેટલા થાય? 13. 10 ને 5 15. 10 ને 7 17. 10 ને 8 18 થાય. તો એમાં 10 ના કેટલા જૂથ? વિચારો. સરસ, 10 નું એક જૂથ. અને છૂટા કેટલા ગણ્યા આપણે? 8 ગણ્યા હતા. તો આ રીતે 10 ને 8 18. 10 10 ના બે જૂથ લઈએ તો કેટલા થાય? 20. કેટલા થાય? 20. હવે આપણે 11 થી 20 સુધીની સંખ્યાઓ શીખી ગયા. તમારી સ્વઅધ્યયન પોથીમાં આપણે થોડુંક લેખન કાર્ય કરવાનું છે. જુઓ બાળકો, અહીંયા તમારી સ્વઅધ્યયન પોથી છે, એનું પાના નંબર 67 એ અહીંયા ખોલેલું છે. એમાં કેટલાક ફુગ્ગાઓનું ચિત્ર બતાવવામાં આવ્યું છે. જોયું તમે? હા, પણ એ ફુગ્ગાઓમાં જો 1-2 ફુગ્ગામાં કંઈક લખ્યું છે, બાકીના ફુગ્ગા તો ખાલી છે. તો એનો અર્થ શું થયો? કે જે ખાલી છે તે ફુગ્ગામાં આપણે સંખ્યા લખવાની છે. હવે જોઈએ, પહેલાં કેટલા લખ્યા છે? 10 ને 1 11. તો હવે બીજા ફુગ્ગામાં આપણે કેટલા લખીશું ભાઈ? બોલો જોઈએ. તો બીજા ફુગ્ગામાં 10 ને 2 12. તો અહીંયા આપણે લખીશું 10 ને 2 12. હવે એના પછીનો ફુગ્ગો જુઓ, એ ફુગ્ગો ખાલી છે, એમાં આપણે લખવાનું છે. તો 12 પછી કેટલા આવશે બાળકો? 10 ને 3 13. 10 ને 3 13. હવે એના પછીનો ફુગ્ગો જુઓ, કેટલા લખીશું? 10 ને 4 14. 10 ને 4 14. હવે પછીનો જે ફુગ્ગો છે એમાં તો કંઈક લખેલું છે. શું લખેલું છે બોલો જોઈએ? વાહ, તમે તો બધા બોલવા માંડ્યા. બહુ સરસ. 10 ને 5 15. જો 10 ને 5 15 તો લખેલા છે. હવે પછીનો ફુગ્ગો ખાલી છે. તો એમાં આપણે કેટલા લખીશું? બોલો જોઈએ. વિચારો. સરસ. 10 ને 6 16 લખવાના. તો આ રીતે આપણે લખીશું 10 ને 6 16. એના પછી જુઓ, આ ફુગ્ગો ખાલી છે, એમાં આપણે લખવાનું છે. તો એમાં કેટલા લખીશું? 10 ને 7 17. લખો બધા. 10 ને 7 17. એના પછી ફુગ્ગો ખાલી છે. હું નહીં બોલું હો, તમે બધા બોલો. કેટલા આવશે? અરે વાહ, બધા જ બોલ્યા. કેટલા લખવાના? 10 ને 8 18. વેરી ગુડ. 10 ને 8 18. હવે એના પછી ફુગ્ગો પાછો ખાલી છે, એમાં આપણે લખવાનું છે. કહી દઉં કેટલા લખીશું? કહી દઉં ને? હા, 10 ને 9 19 લખવાના છે. તો અહીંયા આપણે લખીશું 10 ને 9 19. અને એના પછીનો ફુગ્ગો છે એ ખાલી છે, એમાં આપણે કેટલા લખીશું ભાઈ? વાહ, 10 ને 10 20. 20 એટલે 10 ના કેટલા જૂથ થયા? 2 જૂથ. લખાઈ ગયું બધાનું? સરસ. જુઓ બાળકો, ફુગ્ગામાં તો આપણે લખી દીધું, પણ એના નીચે જ એ જ પાના ઉપર એક જોકરનું ચિત્ર આપેલું છે. જોયું તમે? આ જોકર છે. કોણ છે? જોકર. જોયા તમે? હા, એ ખાનામાં કેટલાક ખાનામાં લખેલું છે અને કેટલાક ખાના ખાલી છે. તો આપણે 1 થી 20 સુધીની ક્રમિક સંખ્યાઓ, ક્રમિક એટલે
એક પછી બે, બે પછી ત્રણ, એમ 20 સુધીની સંખ્યાઓ આપણે અહીંયા લખવાની છે. લખીશું ને? ચલો લખીએ ત્યારે. એક પછી કેટલા આવશે બાળકો? 2. તો એ બીજા ખાનામાં આપણે લખીશું 2. 2 પછી જુઓ, એના પછીનું ખાનું ખાલી છે, તો એમાં કેટલા લખીશું આપણે? 3. તો આ લખ્યા 3. 3 પછી કેટલા આવે? 4. 4 તો લખેલા છે, આપણે લખવાના નથી. હવે 4 પછી ખાનું ખાલી છે. જોયું તમે? આ ખાનામાં કેટલા લખીશું? 5. સરસ. તો અહીં આપણે લખીશું 5. 5 પછી પહેલી લાઈન તો પૂરી થઈ ગઈ, પણ બીજી લાઈનમાં જુઓ તો અહીંયા ખાનું ખાલી છે. અહીં કેટલા લખીશું આપણે? 6. 6 પછી ખાનામાં કેટલા લખેલા છે? 7. આપણે લખવાના નથી. 7 પછી ખાનું ખાલી છે, એમાં કેટલા લખીશું? 8. તો આ રીતે આપણે લખીશું 8. 8 પછી ખાનું ખાલી છે, એમાં કેટલા લખીશું? 9. કેટલા લખીશું? 9. તમને તો આવડે જ છે. અને 9 પછી કેટલા આવશે ભાઈ? 10. કેટલા આવશે? 10. તો આપણે અહીંયા લખીશું 10. કેટલા લખીશું? 10. હવે ત્રીજી લાઈન આવી, તો ત્રીજી લાઈનમાં પહેલાં કેટલા લખેલા છે? 11. કેટલા લખેલા છે? 11. 10 ને 1 11. હવે બીજું ખાનું ખાલી છે, તો એમાં કેટલા લખીશું? 10 ને 2 12. 12 પછી ખાનું ખાલી છે, એમાં કેટલા લખીશું? 13. કેટલા લખીશું? 10 ને 3 13. એના પછીનું ખાનું ખાલી છે, જો ખાલી છે ને? હા, તો એમાં કેટલા લખવાના? 10 ને 4 14. આ લખ્યા 14. 14 પછી કેટલા આવશે ભાઈ? આ ખાનું ખાલી છે, એમાં આપણે લખવાનું છે. બોલો જોઈએ. સરસ, તમે તો બધા બોલો છો. 10 ને 5 15. તો એમાં આપણે લખીશું 10 ને 5 15. હવે જો એના નીચેની લીટી આવી, તો એમાં પણ ખાના ખાલી છે, એક ખાનું લખેલું છે. તો અહીંયા પહેલું ખાલી છે, એમાં કેટલા લખીશું? 15 પછી કેટલા આવશે? 10 ને 6 16. 16 લખ્યા. 16 પછી કેટલા આવે? 17. તો 10 ને 7 17 તો લખેલા છે, એટલે આપણે લખવાના નહીં. હવે એના પછીનું ખાનું જુઓ, ખાલી છે. કેટલા આવશે? બોલો બધા. બધા જ બોલ્યા? હા, 10 ને 8 18. હવે એના પછી કેટલા ખાના ખાલી છે ભાઈ? 2 ખાના ખાલી છે. તો 18 પછીનું ખાનું છે, એમાં કેટલા આવશે? 19. 10 અને 9. 10 ને 9 19. અને 19 પછી 20. તો અહીંયા કેટલા લખીશું આપણે? 20. બધા ખાના આપણે પૂરી દીધા. મજા પડી ને? જુઓ બાળકો, આપણે આપણી સ્વાધ્યાયન પોથીમાં 11 થી 20 સુધીના અંકો આપણે લખ્યા ને? હા, તો હવે પછી આપણે એક નવી પ્રવૃત્તિ કરીએ. જુઓ બાળકો, અહીંયા દિવાસળી મૂકેલી છે. તો આ દિવાસળીમાં 10 દિવાસળીનું આપણે જૂથ બનાવ્યું છે. તો 10નું એક જૂથ છે. અને અહીં કેટલી દિવાસળી છે ગણો જોઈએ? 1 2 અને 3. તો આને આપણે 10નું એક જૂથ કહીશું, અને છૂટા કેટલા કહીશું? 3 છૂટા કહીશું. કેટલા છૂટા કહીશું? 3 છૂટા કહીશું. તો 10નું એક જૂથ અને 3 છૂટા. 10નું એક જૂથ અને 3 છૂટા. બરાબર. હવે આપણે બીજી સંખ્યા લઈએ. તો અહીંયા જુઓ તમે કે 10નું એક જૂથ છે, અને બીજી હું કેટલીક દિવાસળી મૂકું છું. તો આપણે એને ગણીશું. કેટલી દિવાસળી છે ભાઈ? ચલો ગણીએ. તો અહીંયા જુઓ તમે, 10નું આ એક જૂથ છે, અને છૂટી દિવાસળી કેટલી છે?
1 2 3 4 અને 5. તો 10ના કેટલા જૂથ કહેવાય? એક જૂથ. અને છૂટા કેટલા? તો 5 છૂટા. 10નું એક જૂથ અને 5 છૂટા. 10નું એક જૂથ અને 5 છૂટા. જુઓ બાળકો, આપણે દિવાસળીની મદદથી પ્રવૃત્તિ કરી. હવે આપણે દશક અને એકમની આપણે પ્રવૃત્તિ કરીએ. દશક કોને કહેવાય, એકમ કોને કહેવાય, એની થોડી સમજ મેળવીશું ને? સરસ. તો ચાલો, તૈયાર છો ને બધા? ચાલો આપણે પ્રવૃત્તિ કરીએ. જો બાળકો, આપણે 10ના જૂથ અને છૂટા એની સમજ મેળવી. અહીંયા આપણે તમે જે 10નું જૂથ બનાવ્યું એને જૂથ તો કહેવાય, પણ સાથે સાથે એક બીજો શબ્દ પણ એના માટે છે, દશક કહેવાય. શું કહેવાય? દશક. તો 10 ભેગા કર્યા એટલે એક 10નું જૂથ બન્યું અને એને એક દશક પણ કહેવાય. તો અહીંયા આપણે આ દિવાસળીની કેટલીક સળીઓ હતી એને ગણી અને એમાંથી 10 સળીઓ લઈ અને 10નું એક જૂથ બનાવ્યું, તો એને એક દશક કહેવાય. શું કહેવાય? એક દશક કહેવાય. હવે કેટલીક દિવાસળી આપણે છૂટી મૂકીએ છીએ, તો છૂટી દિવાસળી છે એને એકમ કહેવાય. શું કહેવાય? એકમ કહેવાય. હમણાં પણ આપણે વાત કરી હતી કે જે ભેગા કર્યા હોય અથવા તો ભેગું બાંધ્યું હોય એને આપણે શું કહીએ છીએ? જૂથ બનાવ્યું. તમે રમત રમતા હોય ત્યારે પણ તમે 2-2ની જોડી બનાવો છો, 4-4ની જોડી બનાવો છો, આ પેર બનાવો છો, જે જોડી કેટલા રમત રમો છો, તો એમાંય તમે શું કરો છો? એ જૂથ જ બનાવો છો. તો અહીંયા આપણે આ 10નું જૂથ બનાવ્યું છે અને આ જૂથ બનાવ્યું નથી. આ છૂટા છૂટા છે, તો આને આપણે શું કહીશું? એકમ કહીશું. શું કહીશું? એકમ. તો કેટલી છે ગણો જોઈએ? 1 2 3 અને 4. આ જ વસ્તુ આપણે મણકા ગોળી પર પણ શીખી શકીએ. હવે જોઈએ મણકા ગોળીમાં દશક અને એકમ કેવી રીતે શીખાય. તો અહીંયા તમે જોયું હશે કે અહીંયા લખેલું છે આ દશક અને આ એકમ. તો દશકના ખાનામાં જેટલા દશક હોય એટલા મણકા ભરાવાના. એકમના ખાનામાં જેટલા અહીંયા છૂટા મણકા હોય અથવા તો છૂટી સંખ્યા હોય એટલા મણકા ભરાવાના. તો અહીંયા દશકનું એક જૂથ છે, તો દશકના ખાનામાં આપણે કેટલા મણકા ભરાઈશું? એક મણકો. તો આપણે આ દશકના સળિયા ઉપર એક મણકો ભરાઈએ, તો આ એક દશક કહેવાય. હવે અહીંયા એકમના ખાનામાં એકમ કે તો છૂટા, તો અહીંયા છૂટી કેટલી સળીઓ છે? 4. કેટલી છે? 4. તો આપણે એકમના ખાનામાં કેટલા મણકા પરોઈશું? 4 મણકા પરોઈશું. ગણજો હો બધા. 1 2 3 અને આ 4. તો એક દશક અને 4 એકમ. એક દશક અને 4 એકમ. હવે એક દશક એટલે કેટલા 10 કહેવાય? એક 10 કહેવાય. લખવું હોય તો આપણે કઈ રીતે લખી શકીએ? તો દશક એક જ છે એટલે આપણે કેટલા લખવાના? 1. કેટલા લખવાના? 1. અને છૂટી સળીઓ કેટલી છે? 4. તો એકમ કેટલા કહેવાય? 4. તો આપણે પાછળ લખીશું 4. કઈ સંખ્યા બની ગઈ બાળ દોસ્તો? 14. 10 ને 4 14. આપણે ગણીએ તો પણ એ રીતે જ થશે. આ 10 અને આ 4. તો 10 પછી 11 12 13 અને 14. બરાબર. તો બાળકો તમે પણ આ રીતે 11 થી 20 સુધીની સંખ્યાઓ બનાવજો. જુઓ, તમે ગણિતની સ્વાધ્યાયન પોથી લઈને જ બેઠા હશો, તો એમાં પાન નંબર 68 કાઢો. કેટલીક દિવાસળીઓનું એક જૂથ બનાવેલું છે. કેટલી દિવાસળીઓ હશે એમાં? કોણ બોલ્યું? અરે વાહ, 10 દિવાસળી છે. તો એના નીચે શું લખ્યું છે? એક દશક. શું લખ્યું છે?
એક દશક. તો એક દશક બરાબર કેટલા કહેવાય? 10. આપણને ખબર છે કે 10 દિવાસળીનું એક જૂથ બાંધ્યું છે એટલે એને એક દશક કહેવાય. તો એક દશક કહો અથવા તો 10 સળીઓ કહો, પણ અહીંયા જૂથ બનાવ્યું છે એટલે એને એક દશક કહેવાય. શું કહેવાય? એક દશક કહેવાય. હવે અહીંયા નીચે ખાના આપેલા છે, એમાં તમારે શું કરવાનું છે? લખવાનું છે. તો અહીંયા જુઓ કેટલા લખેલા છે? 10. અહીંયા કેટલા લખેલા છે? 10. આ બાકીના ખાનામાં આપણે લખીશું. ચલો લખો જોઈએ મારી સાથે. 10. આ ખાનામાં લખો 10. હવે આ બાકીના ખાના છે એમાં તમે શાંતિથી લખજો, બરાબર ને? હવે એના નીચે જુઓ તો અહીંયા એક દશક અને એક એકમ. એક દિવાસળી છૂટી છે એટલે એને એક એકમ કહેવાય. તો એક દશક અને એક એકમ બરાબર કેટલા થાય? 10 ને 1 11. અહીંયા આ ખાનામાં જુઓ લખેલું છે ને 10 ને 1 11. 10 ને 1 11. બાળ દોસ્તો, બાકીના ખાનામાં હવે તમે શાંતિથી લખજો. હવે નીચે જુઓ તો અહીંયા શું લખેલું છે? એક દશક અને કેટલી દિવાસળી છૂટી છે? 2. કેટલી છૂટી છે? 2. તો એના નીચે શું લખ્યું છે? 2 એકમ. એક દશક 2 એકમ બરાબર કેટલા થાય? 10 ને 2 12. 10 ને 2 12. હવે બાકીના ખાનામાં આપણે લખવાનું છે. જુઓ બાજુના પાના ઉપર પણ એ રીતે જ છે. અહીંયા એક દશક અને 3 દિવાસળી છૂટી છે એટલે આપણે એને 3 એકમ કહીશું. તો એક દશક અને 3 એકમ બરાબર કઈ સંખ્યા બની? 10 ને 3 13. એમાં બાકીના ખાનામાં તમારે લખવાના છે. જુઓ બાળકો, એના પાછળ પાન નંબર 70 આપેલું છે, એના ઉપર જુઓ તો અહીંયા પણ આપણે કેટલાક ખાના ખાલી છે એમાં આ ગણતરી કરતા જવાનું, બોલતા જવાનું અને લખતા જવાનું. નંબર 71 એના ઉપર તો તમે જુઓ છો કે અહીંયા 10નું આ એક જૂથ છે એટલે કે એક દશક છે. અહીંયા પણ એક દશક છે. કેટલા દશક થયા? 1 ને 1 2. 1 ને 1 2. તો કેટલા દશક કહેવાય? 2 દશક. અને 2 દશક એટલે કેટલા કહેવાય? 20. કેટલા કહેવાય? 20. બાકીના ખાનામાં આપણે લખવાનું છે. હવે એમાં તમે જુઓ અહીંયા એકમ લખેલું છે કે ના? અને એકમમાં કોઈ સળીઓ પણ આપેલી નથી એટલે એકમમાં કશું જ નથી. એટલે શું મૂક્યું છે આપણે? શૂન્ય મૂક્યું છે. તો 2 દશક એટલે 1 ને 1 2 અને એકમ કંઈ નથી એટલે શું મૂક્યું? શૂન્ય. તો 2 દશક બરાબર 20. આ બાકીના ખાનામાં તમે તમારા વાલી સાથે રહી અથવા તો મોટા ભાઈ બહેન સાથે રહી અને લખજો અને બોલજો. ત્યાં ચિત્ર બતાવેલું છે અને સૂચના પણ લખી છે કે 10ના જૂથ બનાવો અને સંખ્યા તથા દશક એકમ લખો. તો અહીંયા એક ચિત્ર પહેલું છે એ તમે જોયું? હા, શેનું ચિત્ર છે? અરે વાહ, બધાને ખબર પડી ગઈ. શું છે? આઈસ્ક્રીમના કોન છે. તમને તો બહુ જ ગમે, પણ શિયાળો છે હો, જોજો ખાવા જતા નહીં તો શું થશે? શરદી થશે. એટલે અત્યારે આપણે આઈસ્ક્રીમ ખાવા જઈશું નહીં. હવે ચિત્રમાં તમે જુઓ તો આઈસ્ક્રીમના કોન છે એમાં કેટલાક આઈસ્ક્રીમના ફરતે લીટી દોરેલી છે. તો એની અંદર કેટલા આઈસ્ક્રીમ છે આપણે જોઈએ, ગણો જોઈએ. તો 1 2 3 4 5 6 7 8 9 અને 10. આ 10 આઈસ્ક્રીમ છે એના ફરતે એક લીટી દોરી છે એટલે શું બનાવ્યું ભાઈએ? 10નું જૂથ. હવે 10નું એક જૂથ એને કેટલા દશક કહેવાય? 1 દશક. અને જૂથ બનાવ્યા પછી કેટલા આઈસ્ક્રીમના કોન બહાર રહી ગયા જૂથની બહાર? ગણીએ તો 1 2 અને 3. તો 3 છૂટા છે એટલે એને એકમ કહેવાય. તો એકમના ખાનામાં કેટલા લખ્યા છે? 3. તો 1 દશક અને 3
એકમ. અહીંયા સંખ્યા લખી છે 13. તો આ રીતે નીચેની સંખ્યાઓ છે એ તમારે જાતે ગણવાની છે અને અહીંયા લખવાની છે અને પછી એના દશક અને એકમ અહીંયા આ ખાનામાં લખવાના છે. બાજુના પાન ઉપર જુઓ બાળકો, અહીંયા તમને પેલા પાન ઉપર હતું એવા જ અહીંયા ચિત્રો આપેલા છે. અહીંયા પણ એ જ કરવાનું છે. 10ના જૂથ બનાવવાના છે, સંખ્યા લખવાની છે અને દશક અને એકમ લખવાના છે. આપણે સાપના ચિત્રમાં પહેલાં આપણે ગણતરી કરીશું કેટલા સાપ છે તે ગણો જોઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 અને 11. તો આપણે પહેલાં આ ખાનામાં લખી દઈશું. કેટલા લખીશું? 11. લખાઈ ગયા? સરસ. હવે આપણે 10નું જૂથ બનાવીએ તો પહેલાં આપણે 10 ગણવા પડશે. તો 1 2 3 4 5 6 7 8 9 અને 10. તો અહીંયા આપણે 10 સાપનું એક જૂથ બનાવીએ. તો એ આમ કરી અહીંયા આપણે શું બનાવ્યું? જૂથ. એટલે એક દશક કહેવાય. તો અહીંયા આપણે લખીશું એક દશક. અને છૂટા કેટલા રહ્યા ભાઈ? એક સાપ છૂટો રહ્યો છે તો એક એકમ કહેવાય. એટલે અહીંયા લખીશું 1. હવે એ જ પ્રમાણે બાકીના જે ચિત્રો છે એમાં તમે ગણજો, સંખ્યા લખજો અને દશક એકમ એ પ્રમાણે તમે છૂટા પાડીને લખજો. જો બાળકો, અહીંયા ચિત્રો આપેલા છે અને સૂચના આપી છે. વધારે હોય ત્યાં ટીક કરો, બરાબર ને? તો અહીંયા આ ઘડાના ચિત્ર આપ્યા છે. આ બાજુ પણ ઘડા છે, આ બાજુ પણ ઘડા છે. તો પહેલાં શું કરવું પડશે? આપણે એને ગણવા પડશે અને લખવા પડશે અને ત્યાર પછી કયા ખાનામાં ઘડા વધારે છે તે આપણે ટીક કરવી પડશે. તો અહીંયા પહેલાં ગણતરી કરીએ. ચલો મારી સાથે ગણતરી કરો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14. કેટલા થયા? 14. તો અહીંયા આપણે લખી દઈશું 14. હવે બાજુના ખાનામાં જુઓ. હવે જુઓ બાળકો, આ બાજુના ખાનામાં ગળાનું ચિત્ર છે તે આપણે ગણીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13. હવે તમે જુઓ તો અહીંયા 14 ગળા છે અને અહીંયા કેટલા ગળા છે? 13. તો આપણે 11થી 20 સુધીની સંખ્યા જ્યારે લખીએ છીએ ત્યારે પહેલાં કેટલા લખીએ છીએ? 13. અને પછી કેટલા લખીએ છીએ? 14. તો 13માં 1 ઉમેરીએ ત્યારે 14 આવે. એટલે કે 13 કરતાં 14 વધારે છે. એટલે અહીંયા આપણે 14 ઉપર ખરાની નિશાની કરીશું, ટીક કરીશું, બરાબર ને? તો એ રીતે હવે તમારે નીચે આપેલા પાન ગણવાના છે, અહીં લખવાના છે. આ પાન ગણીને અહીં લખવાના છે. એમાંથી બેમાંથી જે વધારે હોય એના ઉપર ખરાની નિશાની કરવાની છે. એ જ રીતે આ દડાના ખાનામાં પણ તમારે એ જ કરવાનું છે. ગણવાના અને લખવાના અને જે વધારે હોય તો ખરાની નિશાની કરવાની. ત્યાર પછી આ કેરી ગણવાની છે અને લખવાની છે અને પછી જો વધારે હોય તો ખરાની નિશાની કરવાની છે. જુઓ બાળકો, આ ચિત્રમાં અહીંયા સૂચના આપી છે ક્રમમાં જોડો. હવે 1થી 20 સુધીની સંખ્યા આપેલી છે પણ એ સંખ્યાને આપણે જોડવાની છે. તો અહીંયા 1થી 2 3 એમ ક્રમમાં આપણે જોડતા જવાનું છે. તો હું અહીંયા શરૂઆત કરું છું. આપણે બધા એમાં ધ્યાન રાખીશું. તો જુઓ અહીંયા 1 છે, 1થી પછી આ 2, 2થી આગળ 3, 3થી આગળ 4, 4થી આગળ 5, 5થી આગળ
6, 6 થી આગળ 7, 7 થી આગળ 8, 8 પછી 9, 9 પછી 10, 10 પછી 11, 11 પછી કેટલા આવશે 12, 12 પછી કેટલા આવશે 13, તો 13 આ રહ્યા એટલે જઈશું 13 સુધી. 13 થી પછી 14, 14 થી પછી 15, 15, 15 પછી આવે 16, શોધી કાઢો. આ રહ્યા 16, તો પાછા આવો 16, 16 પછી 17, 17 પછી 18, 18 પછી કેટલા આવશે 19, તો આ રહ્યા 19, આપણે જઈશું 19 સુધી. અને 19 થી પછી કેટલે જઈશું 20. કઈ સંખ્યા બની જઈ અંદર 5. કેટલા લખાઈ ગયા 5. ગમે ને બાળ દોસ્તો આ પ્રવૃત્તિ સરસ. તો આ રીતે તમે પણ તમારી સ્વાધ્યાયન પોથીમાં 1 થી તે 20 સુધીના અંકોને જોડશો એટલે તમને પણ અંકો જોડવાની મજા આવશે. 1 થી 20 સુધીની સંખ્યા પાકી પણ થશે અને સરસ મજાનું એક ચિત્ર બનશે. કયો અંક બની ગયો 5. જો બાળ દોસ્તો આપણે સંખ્યાનું લેખન કરતા શીખ્યા, ત્યાર પછી વધારે અને ઓછી સંખ્યા ગણતા શીખ્યા અને છેલ્લે ક્રમિક અંકો જોડતા પણ શીખ્યા. પણ જો આનું તમે પુનરાવર્તન નહીં કરો તો આ સંખ્યા તમારા મનમાં પાકી થશે નહીં. એટલે આળસ રાખ્યા વગર વાલી મિત્રોને પણ નમ્ર સૂચન કે બાળકોને વિવિધ સંખ્યાઓ લખીને આપો અને બાળકો મૂર્ત વસ્તુઓ દ્વારા એની ગણતરી કરે એનું ધ્યાન રાખો. અને બાળકો તમે પણ તમારા વાલીઓ સાથે બેસીને 11 થી 20 સુધીની સંખ્યાઓ વારંવાર ગણજો અને લખજો. સ્વાધ્યાયન પોથીમાં જે લખવાનું કામ છે તે આપણે પૂરું કરીશું. આવજો બાળ દોસ્તો.